સુરત में बिस्मा रस्ता मामले वापी शामળાજી हाईवे पर થયું છે આંદોલન। સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાતા નેશનલ હાઈવે 2.5 કલાકથી બંધ થઈ ગયો છે। કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં આ લડત ચલાવાઈ રહી છે। માંડવી મામલતદારની ટીમે હાઈવે ઓથોરિટીના અધિકારીનો સંપર્ક કર્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ વહીવટીતંત્રનો કાફલો ઘટના સ્થળે મોજૂદ છે। આ લડત દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા હતા ઉગ્ર સૂત્રોચ્ચાર। मार्ग वहेली तके बनाववा लेखितमां बांहेधरीनी लोकोए मांगणी करी छे। ज्यां सुधी तंत्र खातरी नहीं आपे त्यां सुधी आ आंदोलन यथावत राखवा लोको अड़ग जोवा मळ्या। पोलीसे धारासभ्य आनंद चौधरीनी अटकायत करता मामलो और गरमाई गयो। लोकोए पोलीस वेननो घेराव करता धारासभ्यने जीपमांथी उतारी मुकाया हता। तो खराब रस्ता मुद्देनुं आ आंदोलन मार्ग वहेली तके बनाववा लोकोनी मांगणी छे। बधु वात करवा जोड़ाशे अमारा संवाददाता जिग्नेश शुं मांग छे खास अने केटला उग्र छे लोको? जी चौक्कस घटना की बात करिए तो जे वापी शामળાજી नेशनल हाईवे 56 जे માંડવીથી પસાર થતો છે જંખવાવ સુધી તે રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને લઈને જે રીતે વાત કરીએ આંકડાકીય વાત કરીએ તો 40 જેટલા લોકોના અપમૃત્યુ થયા છે એક્સિડન્ટમાં આ રસ્તાના કારણે, જેને લઈ આજે માલદા ફાટા ખાતે સ્થાનિક આગેવાન અને માજી ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાની હેઠળ આસપાસના ગામોના લોકો પણ સ્વયંભૂ જોડાયા હતા અને ચક્કાજામ કર્યો હતો, જે 2.5 કલાક સુધી ચક્કાજામ થયો હતો। આનંદ ચૌધરીની અટકાયત કરાતા મામલો વધારે બિચક્યો હતો અને આખરે પોલીસે પણ આનંદ ચૌધરીને ફરી ઉતારવા પડ્યા હતા જીપમાંથી અને ત્યારબાદ રામધૂન કરી 2.5 કલાક સુધી રસ્તો જામ કરવામાં આવ્યો હતો। અને એ લોકોની માંગ એક જ હતી કે જ્યાં સુધી વહીવટીતંત્ર આવીને બાંહેધરી નહીં આપે આ રસ્તાને જે પિચિંગ વર્ક છે કે રિપેરિંગ કરો જે છે તે સમય મર્યાદા નહીં આપે ત્યાં સુધી આ લોકો અડગ હતા આંદોલનમાં। આખરે મામલતદાર તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ આવી તેમની સાથે વાટાઘાટ કરાતા અત્યારે જે છે તે હાઈવે ફરી યથાવત કરાવવામાં આવ્યો છે। બિલકુલ, ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ। તો હાલમાં હાઈવે પૂર્વવત કરાયો છે। બાંહેધરી મળ્યા બાદ લોકોએ પોતાનો વિરોધ શાંત કર્યો હતો, પરંતુ છેવટે આ રસ્તો બનાવવાની માંગ પર તેઓ અડગ જોવા મળ્યા।